હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ, સીતારામ। તો કેમ છો બધાય? સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના વિડિયામાં। તો છે ને ઓલરેડી 4 વાગી ગયા છે અને દ્રવ્યને આપણે 5 વાગે તેડવા જવાનો હોય તો ફાઇનલી આપણી પાસે 1 કલાક છે અને આપણે ફ્રી છીએ। તો આજે આપણે બનાવવાની છે પાકની ઢેફલી। તો નોર્મલી બધાય પાકની ઢેફલી જ કહેતા હોય, પણ અમુક લોકો સુખડી પણ કહેતા હોય। તો તમે લોકો શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો મને। તો આપણે છે ને હવે શરૂઆત કરી દઈએ પાકની ઢેફલી બનાવવાની। તો છે ને જો મેં ઢેફલી બનાવવા માટે છે ને ઓલરેડી આપણે ભાખરીનો જે લોટ આવે ને એ લોટ લઈ લીધો છે શેકવા માટે, અને ગેસે ચાલુ કરી દીધો છે। આપણે એને ધીમા ગેસે આપણે શેકીશું લોટને, મસ્ત મજાનો બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકીશું એને। અને એમાં છે ને આપણે ઘી નાખશું। જો મસ્ત મજાનું ઘી છે આપણું, તો એ છે ને આપણે આની અંદર નાખી દઈશું। ઘીમાં છે ને અત્યારે આપણે આટલું ઘી નાખ્યું છે, પછી જો આમાં ઘટશે ને તો આપણે હમણાં પાછું વધારે નાખશું। એટલે પહેલા આપણે ઘી ઓગળે અને જોઈએ કે લોટમાં કેટલું ઘી આપણે જોશે એ પ્રમાણે આપણે ઘી નાખશું આમાં। તો આવી રીતે મસ્ત મજાનું આપણે હલાવશું ધીમા ગેસે। લોટ બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે આમાં શેકવાનું છે। તો છે ને આમાં આપણને હજી થોડુંક ઘીની જરૂર પડશે એવું લાગે છે, તો છે ને હું થોડુંક ઘી હજી આમાં એડ કરીશ। એટલે લોટ છે ને બધોય મસ્ત મજાનો આમાં એક રસ થઈ જાય અને ભળી જાય ઘીમાં। છે ને આપણે આને ધીમા ગેસે શેકવા માંડીએ આપણે ફટફટ ફટફટ, કેમ કે જો ફૂલ ગેસ કરશું ને તો બળી જશે। એટલે આપણે છે ને આને ધીમા ગેસે જ શેકવી પડે। અને લોટનો કલર સેજ બ્રાઉન થાય ને એ રીતે આપણે આને શેકશું। લોટ ધીમા ગેસે શેકાય ને ત્યાં સુધીમાં આપણે છે ને ગોળે આપણે આમાં ડબ્બામાંથી ચમચીથી આપણે ઉખેડી લીધો છે, એટલે સીધો નાખવાનો જ રહીએ। અને થોડીક આપણે કિસમિસય કાઢી છે, તો એટલે આપણે આમાં નાખશું કિસમિસ પણ। તો છે ને જોવો મસ્ત મજાની આમાં લોટમાં સુગંધ આવવા માંડી છે અને લોટનો કલર સેજ સેજ ચેન્જ થતો જાય છે। તો હવે થોડીક જ વારમાં આપણો લોટ શેકાઈ જશે। એટલે આપણે ત્યાં સુધી શેકાય નહીં ને ત્યાં સુધી આપણે આને જેમ હલાવવાનું, નકર છે ને નીચે બેસી જાય એ ધ્યાન રાખવું પડે પહેલા। લોટને જેમ થોડોક વધારે શેકાવા દો ને એમ છે ને એની સુગંધ બહુ મસ્ત આવે અને ઢેફલી એકદમ મસ્ત બને। ઘણાય છે ને લોટને થોડોક ઓછો શેકાવા દે તો છે ને એ ઢેફલીમાં બહુ મજા ન આવે, અને હું છે ને થોડોક વધારે શેકાવા દઉં લોટને, એટલે છે ને ઢેફલી બહુ મસ્ત બને। તો છે ને જો આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે મસ્ત મજાનો। તો આપણે છે ને એમાં કિસમિસ નાખી દઈશું સેજવાર માટે। ગરમ ગરમ છે ને એટલે મસ્ત થઈ જાય અંદર કિસમિસ। અને આ પાકની ઢેફલીમાં કેવું કે ગેસ બંધ કરી અને પછી જ આપણે આમાં ગોળ ઉમેરશું, નકર જો ગેસ ચાલુ હોય અને તમે ગોળ ઉમેરો ને તો એકદમ કઠણ થઈ જાય। તો આપણે છે ને હવે ગેસ બંધ કરી દઈએ અને પછી છે ને આપણે આ ગોળ છે ને એ આમાં ઉમેરશું। છે ને મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે છે ને આપણે જે ગોળ આપણે ઉખેડી રાખ્યો હતો ને એ ગોળામાં આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે। ઘણાય મોડી ખાતા હોય, ઘણાય ગળી ખાતા હોય, અમે મીડિયમ ખાઈએ એટલે એ રીતથી હું ગોળ ઉમેરીશ આમાં। આપણે નાખી દીધો છે અને હવે છે ને આને એકદમ મસ્ત રીતે હલાવી નાખશું કે ગોળ બધો એક રસ થઈ જાય, ભેગો થઈ જાય એ રીતથી મસ્ત મજાનો હલાવી દઈએ આમાં। અને હવે આપણે આવી ડીશ હોય ને એનાથી આવી રીતે આમ લીસું એકદમ મસ્ત મજાનું કરી નાખવાનું, એટલે છે ને એક રસ મસ્ત મજાની જામી જાય। તો છે ને જો આપણી ફાઇનલી મસ્ત મજાની ઢેફલી આપણે થાળીમાં પાથરી દીધી છે। ગરમ છે ને તો આપણે ચાકેથી કટ આપી દઈશું આમાં મસ્ત મજાના। તો જો આ રીતથી છે ને ચાકેથી આપણે આવા નાના નાના પીસ કરી દઈશું, અને એમાં શું થાય ઠરે ને પછી પીસ ના થાય એટલે આપણે છે ને થોડું ગરમ હોય ને ત્યાં જ આપણે આવી રીતે કટ આપી દેવાના, એટલે છે ને એની ઢેફલી મસ્ત પડે। તો જો ગાઈસ મારી મસ્ત મજાની ઢેફલી બનીને તૈયાર છે। તો તમને બધાને કેવી લાગી? જો મારો વિડીયો ગમ્યો હોય તો ઢેફલીનો તો મારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા। અને હવે આપણે મળીએ નવા વિડીયોમાં, કેમ કે હવે 5 વાગી ગયા છે અને આપણે દ્રવ્યભાઈને તેડી આવીએ। તો આપણે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।